હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 11ના સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છીએ, જેમાં હવે આગળના દાખલા તરફ જઈએ, જે છે દાખલા નંબર 14, જેમાં કીધું છે સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ, ધેટ મીન્સ કે આપણને લેમ્ડા આપ્યો છે 589 નેનોમીટર, મતલબ કે 589 × 10⁻⁹ મીટર. પહેલું આપણને શોધવાનું કહે છે ઇલેક્ટ્રોન માટે અને બીજું કહે છે ન્યુટ્રોન માટે કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળે. એનો અર્થ એવો થાય કે આપણને અહીંયા આગળ ગતિ ઉર્જા શોધવાની કીધેલી છે. ગતિ ઉર્જા કે શોધવી છે આપણે. હવે વિચારો, તમને આપ્યો છે લેમ્ડા અને શોધવાની કીધી છે ગતિ ઉર્જા. પહેલાં કીધું છે ઇલેક્ટ્રોન માટે ગણો. ધ્યાનથી સમજો. જો મને લેમ્ડા ખબર હોય તો લેમ્ડા પરથી આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ઉપયોગ કરીએ તો મને વેગમાન મળી શકે. જો વેગમાન ખબર હોય તો ગતિ ઉર્જા મળી શકે, હે ને? તો આપણે એ બંનેના સંબંધનો ઉપયોગ કરીએ તો આપણે એવું લખી શકીએ કે લેમ્ડા બરાબર h/p. તો આના પરથી p બરાબર h/લેમ્ડા એક સમીકરણ આપણી પાસે છે, બરાબર. અને મારી પાસે બીજું સમીકરણ શું છે ગતિ ઉર્જાનું? ગતિ ઉર્જા k બરાબર p²/2m. આની અંદર જો હું પીની જગ્યાએ h/લેમ્ડા મૂકી દઉં તો શું થઈ જશે આ સૂત્ર ગતિ ઉર્જાનું? h²/2m લેમ્ડા². આવું આપણને ગતિ ઉર્જાનું કોમન સૂત્ર મળ્યું. હવે આપણે આ કોમન સૂત્ર છે એ બંને માટે એપ્લાય કરીશું. તો પહેલું આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન માટે. તો જ્યારે હું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની વાત કરું તો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, તો શું સૂત્ર બને? h²/2 માસ ઓફ શું આવશે? ખાલી ઇલેક્ટ્રોન આવશે. બસ હવે આની અંદર આપણે માત્ર કિંમતો જ મૂકવાની છે, તો મૂકી દઈએ. તો શું થશે અહીંયા આગળ? h એટલે 6.63 × 10⁻34 એનો સ્ક્વેર અપોન માસ ઓફ ઇલેક્ટ્રોન. આપણે જાણીએ છીએ લેમ્ડા આપણને શું કીધો છે? 589 × 10⁻⁹ સ્ક્વેર છે, એ ભૂલતા નહીં. તો તમને કાઇનેટિક એનર્જી જે છે કોના માટે? ઇલેક્ટ્રોન માટે, એ તમને પહેલાં જૂલમાં મળી જશે, બરાબર. એ મળશે 6.96 × 10⁻25 જૂલ. અને એને હું ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો શું કરીશ? ભાગી દઈશ કોના વડે? 1.6 × 10⁻19 વડે ભાગી દઈશ તો મને આની ગતિ ઉર્જા શેમાં મળી જશે? ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળી જશે. જે હું ગણતરી કરું તો મારો જવાબ કંઈક આવશે 4.35 × 10⁻6. ચલો, હવે બીજો ક્વેશ્ચન આપણને શું શોધવાનું કીધું છે? બીજું એમ કીધું છે કે એ જ રીતે ન્યુટ્રોન માટે પણ ગતિ ઉર્જા શોધવી છે. ન્યુટ્રોન માટે શોધવી હોય તો શું કરશું? સેમ આ જ રીતે કે કાઇનેટિક એનર્જી, આવું લખો ન્યુટ્રોન માટે કાઇનેટિક એનર્જી ઓફ ન્યુટ્રોન. તો આમાં શું થશે? h²/2 માસ ઓફ ન્યુટ્રોન આવશે અને ઇન્ટુ લેમ્ડા². કિંમતો મૂકીએ 6.63 × 10⁻34 એનો સ્ક્વેર. માસ ઓફ ન્યુટ્રોન તમે જાણો છો 1.67 × 10⁻27, જે પ્રોટોનના દળ જેટલું જ છે લગભગ. અને લેમ્ડા છે 589 × 10⁻9 એનો સ્ક્વેર. તમે ગણતરી કરો, તમારો જે જવાબ છે એ પહેલાં તમને જૂલમાં કંઈક મળશે અને એ જવાબ તમારો આવશે 3.79 × 10⁻28 જૂલ. અને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે શેના વડે ભાગવા પડશે? 1.6 × 10⁻19 વડે. તો તમારો જે જવાબ છે એ લગભગ આવશે 2.37 × 10⁻9, એટલે કે નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ રીતે આપણે કહી શકીએ કે દળ વધે તો ગતિ ઉર્જા ઘટે છે. તો આ રીતે જે છે એ બંનેની ગતિ ઉર્જા શોધી શકીએ. એટલે શું આપ્યું છે એના પરથી સૂત્ર કેવી રીતે આપણે ઉપયોગ કરશું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. લેમ્ડા આપ્યો હોય તો ગતિ ઉર્જા શોધવા વેગમાનની અંદર p બરાબર h/લેમ્ડા મૂકી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એ છે દાખલા નંબર 15. એમ કીધું છે આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. લેમ્ડા શોધવો છે. જુઓ, તમને કઈ કઈ વાત કીધી છે? પહેલું કીધું છે 1 કિલોમીટર
પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 0.040 કિલોગ્રામ દળની બુલેટ માટે. તો પહેલું લખીશું કે કોના માટે વાત કરી છે? બુલેટ માટે. બુલેટ માટે શું શોધવી છે આપણે? ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો લેમ્બડા બરાબર શું સૂત્ર છે? h/p અથવા h/mv. તો લેમ્બડા ઓફ બુલેટ, એચની વેલ્યુ મૂકું. દળ આપણને શું આપ્યું છે બુલેટનું? 0.040 અને એનો જે વેગ છે 1 કિલોમીટર પર સેકન્ડ. આપણે એને મીટર પર સેકન્ડમાં ફેરવવા પડે એટલે 10⁻³ આવશે. તો આ રીતે કિંમતો મૂકી અને આપણે એનો લેમ્બડા શોધી શકીએ, જે તમને લગભગ મળશે 1.7 × 10⁻35 મીટર. તો બુલેટ છે એનો લેમ્બડા આટલો નાનો છે, બરાબર. 10⁻35 આવ્યો. તમે જરા જુઓ ધ્યાનથી. ક્વેશ્ચન બીમાં શું કીધું છે જુઓ. એમાં 1 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં 0.060 કિલોગ્રામ દળ ધરાવતો હવે બોલ છે. એટલે લેમ્બડા ઓફ બોલ શોધવો છે. તો બોલ માટે ગણતરી કરશું. તો લેમ્બડા બોલ માટે શું થશે? શું સૂત્ર? h/માસ ઓફ અહીંયા બોલ આવશે અને વેલોસિટી ઓફ બોલ આવશે. મૂકી દઈએ કિંમત 6.63 × 10⁻34. દળ શું કીધું હતું? 0.060 અને એનો જે વેગ છે એ 1 મીટર પર સેકન્ડ આપણને કીધો હતો. તો આપણે 1 મીટર પર સેકન્ડ મૂકી દઈશું. તો આપણો જવાબ લગભગ થશે 1.1 × 10⁻32 મીટર. તો આ રીતે આપણને એનો પણ લેમ્બડા મળી ગયો. ત્રીજી વાત કોના માટે કરેલી છે? ક્વેશ્ચન સી. ક્વેશ્ચન સી જે વાત કરી છે એ રજકણ માટે કીધી છે. 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 × 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતો ધૂળનો રજકણ માટે વાત કરેલી છે. તો અહીંયા આગળ લખશું આપણે કે ધૂળના રજકણ માટે. તો લખું કે લેમ્બડા રજકણ માટે લખીએ ત્યારે h/દળ પણ એનું આવશે અને વેગ પણ એનો આવશે. મૂકી દઈશું કિંમત 6.63 × 10⁻34. દળ જે છે 1 × 10⁻9 આપ્યું છે અને એનો જે વેગ છે એ વેગ 2.2 મીટર પર સેકન્ડ આપેલો છે. તો આ બધાની કિંમત મૂકી અને તમે ગણતરી કરો તો તમારો લગભગ જવાબ આવશે 3.0 × 10⁻25 મીટર. તો તમે હવે જુઓ ત્રણેયની સરખામણી કરો તો તમને ખ્યાલ આવશે કે જુઓ અહીંયા આગળ દળ કોનું ઓછું છે? સૌથી ઓછું દળ કોનું છે? રજકણનું. તો રજકણનું દળ ઓછું છે તો આપણને એની સામે એનો લેમ્બડા જે છે એ કમ્પેરેટિવલી વધારે મળ્યો છે. એટલે કે આપણે એની તરંગ લંબાઈ પહેલાં બધા કરતાં વધારે ચોક્કસ રીતે જોઈ શક્યા. તો આ આપણો દાખલા નંબર 15 હતો. હવે ક્વેશ્ચન નંબર 16ની વાત કરી લઈએ. જુઓ ક્વેશ્ચન નંબર 16માં એવું કીધું છે કે એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. એટલે સરખી જ છે. એટલે સમાન લેમ્બડા આપ્યો છે ઇલેક્ટ્રોન માટે અને ફોટોન માટે 1 નેનોમીટર, મતલબ કે 10⁻9 મીટર. પછી એમ કહે છે વેગમાન શોધવું છે, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. પહેલાં આપણે એના વેગમાનથી શરૂ કરીએ. જુઓ વેગમાન જોઈતું હોય તો વેગમાન શોધવા કયું સૂત્ર લખશું? પહેલાં કે વેગમાન p બરાબર h/લેમ્બડા. અહીં બંને માટે લેમ્બડા કેવો છે? સમાન છે. માટે બંનેનું વેગમાન પણ કેવું મળશે? સમાન. તો બંનેનું સમાન વેગમાન શું થશે? p બરાબર h/લેમ્બડા. બરાબર. તો હું લખી નાખું h એટલે 6.63 × 10⁻34. લેમ્બડાની વેલ્યુ 10⁻9 મૂકો એટલે સીધું તમને વેગમાન જે છે એ જવાબ મળી જશે 6.63 × 10⁻25 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ રીતે પહેલું તમને વેગમાન મળી ગયું. ચલો હવે સેકન્ડ ક્વેશ્ચન શું કીધો છે? ફોટોનની ઉર્જા શોધો. ફોટોનની ઉર્જા આપણે શોધવી છે તો સિમ્પલ વસ્તુ છે કે ફોટોનની ઉર્જા કયું સૂત્ર થાય? E બરાબર hν. બરાબર. એટલે કે hc/લેમ્બડા. 6.63 × 10⁻34. cની વેલ્યુ મૂકશો અને લેમ્બડા 10⁻9 મૂકી દો એટલે તમને જે ઉર્જા છે એ પહેલાં જૂલમાં મળશે
એ ઉર્જાનો જવાબ તમારો આવશે 19.89 × 10⁻17 જૂલ. અને એ જ વસ્તુ છે, એ જ વસ્તુને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો લગભગ આપણો જવાબ મળશે 1.243 × 10⁻3 અથવા તો 10⁻3 ન લખીએ તો કિલો પણ લખી શકાય, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ક્વેશ્ચન સીમાં શું કીધું છે આપણને? એમાં એમ કહે છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. જુઓ, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જોઈતી હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર શું લઈ શકાય? p²/2m લેવાય. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k બરાબર p²/2m. આપણે વેગમાન શોધેલું જ છે એનું 6.63 × 10⁻25 એનો સ્ક્વેર. 2 માસ ઓફ ઇલેક્ટ્રોન પણ આપણે જાણીએ છીએ. આ કિંમત મૂકો એટલે પહેલો જવાબ જૂલમાં આવે, પછી આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દઈશું. તો પહેલો તમારો જે જૂલમાં જવાબ છે એ કંઈક આવો આવશે 2.452 × 10⁻19. બરાબર. અને એને હું જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દઈશ તો મારો જવાબ કંઈક આવશે 1.51 લગભગ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે આપણને ત્રણેય બાબતો મળી જશે. તો આ હતો ક્વેશ્ચન નંબર 16. હવે ક્વેશ્ચન 17 તરફ જઈએ આપણે. ક્વેશ્ચન 17ની અંદર શું કીધેલું છે? ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તમને શોધવાની કીધી છે. જો ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.40 × 10⁻10 મીટર હશે. એટલે ગતિ ઉર્જા શોધવાની છે, તરંગ લંબાઈ આપી છે. અને બીજું 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. જુઓ, હવે પહેલું જે આપણને કીધું છે એ પ્રમાણે લેમ્બડા આપ્યો છે અને ગતિ ઉર્જા શોધવી છે. તો જુઓ, આપણી પાસે શું સૂત્ર છે? લેમ્બડા બરાબર h/p અને વેગમાન p બરાબર √2mk. આવું સૂત્ર આપણે જાણીએ છીએ. આમાંથી શોધવું છે શું? લેમ્બડા આપ્યો છે અને ગતિ ઉર્જા શોધવી છે. તો બંને બાજુ સ્ક્વેર થશે. સ્ક્વેર કરી અને પછી તમે અહીંયા આગળથી કેને સૂત્રનો કરતા કરી દો તો ગતિ ઉર્જા k બરાબર h²/2m લેમ્બડા સ્ક્વેર થશે. કિંમતો મૂકી દઈએ. ઇલેક્ટ્રોન કીધો છે એટલે 9.1 × 10⁻31 દળ મૂકીશું અને લેમ્બડા આપણને આપ્યો છે 1.40 × 10⁻10. તો એનું પણ સ્ક્વેર કરી દઈએ અને ગતિ ઉર્જા શોધી કાઢીએ. તો ગતિ ઉર્જા તમે શોધો તો તમારો જે જવાબ છે એ 6.686 × 10⁻21 જૂલ આવશે. બરાબર. અને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશો તો 4.174 × 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ મળશે. તો પહેલી આપણને ગતિ ઉર્જા મળી ગઈ. હવે શું કીધું છે બીજું? ન્યુટ્રોન માટે આપણે શું શોધવી છે? ડી બ્રોગલી તરંગ લંબાઈ. હવે જુઓ, આપણને એનું તાપમાન આપ્યું છે. જ્યારે તાપમાન આપ્યું હોય ત્યારે એની સાથે સંકળાયેલી આપણે એની ગતિ ઉર્જા જાણીએ છીએ. તો અહીંયા આગળ ટી તાપમાને જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનની એનો જે અણુ થયો એની સરેરાશ ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા k બરાબર શું લખી શકીએ આપણે? 3/2 kBT લખીએ છીએ. જ્યાં k છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે. તો આનો આપણે ઉપયોગ કરીએ તો હવે શું લખી શકાય કે લેમ્બડા બરાબર શું સૂત્ર છે? h/√2mk છે. એમાં ગતિ ઉર્જાની જગ્યાએ જો હું લખી નાખું 3/2 kT તો જોઈ શકો છો 2 અને 2 કેન્સલ થાય એટલે h/√, શું વધે? 3mkt વધશે. બસ હવે આની અંદર આપણે કિંમતો જ મૂકવાની છે. તો hની વેલ્યુ 6.63 × 10⁻34. 3 માસ ઓફ ન્યુટ્રોન આપણે જાણીએ છીએ 1.67 × 10⁻27. બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ પણ તમે જાણો છો 1.38 × 10⁻23. અને તાપમાન આપણને 300 કેલ્વિન કીધેલું જ છે. તો આપણે આ બધી જ કિંમતો છે એ અહીંયા આગળ મૂકી દઈશું.
તો આપણો જે જવાબ છે એ લગભગ મળશે આપણને 0.146 ઇન્ટુ 10⁻⁹ મીટર અથવા તો 0.146 નેનોમીટર પણ લખી શકાય. તો આ રીતે આપણને જવાબ અહીંયા આગળ મળી જશે. તો ટૂંકમાં તમને અહીંયા આગળ આ વસ્તુ એક મળી કે તાપમાન આપ્યું હોય તો આપણે એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા 11thમાં ભણી જ ગયા હતા, 3/2 kT હોય. અહીંયા ક્વેશ્ચનમાં પણ આપી દીધું છે. એનો ઉપયોગ કરીને પણ એની ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે ગણી શકીએ છીએ. તો આ હતો ક્વેશ્ચન 17. હવે પ્રશ્ન નંબર 18ની આપણે વાત કરવી છે. જુઓ, પ્રશ્ન નંબર 18માં આપણને શું કીધું છે કે દર્શાવો કે, પ્રશ્નમાં કે છે દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ એટલે કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે. એટલે બંને સમાન છે એવું સાબિત કરવું છે. તો હું પહેલાં વાત કરી દઉં કે ફોટોનની વાત કરીએ તો ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણે કયા સૂત્રથી ઓળખીએ છીએ? આપણે આ વસ્તુ ભણી ગયા છે કે લેમ્બડા બરાબર આપણે h/p લખીએ છીએ, બરાબર. આ એક વસ્તુ આપણને ખબર છે. હવે આપણને શું કીધું છે કે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એના માટે હું ધારી લઉં કે ધારો કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની આવૃત્તિ છે એ આવૃત્તિને હું ન્યુ નામ આપું છું અને તરંગ લંબાઈ નવું નામ આપું લેમ્બડા ડેશ. આવું આપણે ધારી લીધું, બરાબર. મારે સાબિત કરવા છે કે લેમ્બડા ડેશ અને લેમ્બડા બંને સરખા છે, આવું આપણને સાબિત કરવાનું કીધું છે. તો જુઓ, હવે જો હું પહેલાં વિદ્યુત ચુંબકીય તરંગ માટે વાત કરું તો વિદ્યુત ચુંબકીય તરંગ છે તો એ તરંગ માટે આપણે શું સૂત્ર લખી શકીએ અહીંયા આગળ? તો P બરાબર તમે જાણો છો, આપણે ત્યાં આગળ પણ વાત કરી ગયા છે, P બરાબર E/c. એના વચ્ચેનો સંબંધ છે, વેગમાન અને ઉર્જા વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ, તો એનો અહીંયા આગળ ઉપયોગ કરી શકાય. હવે ધ્યાનથી જોજો, E જે છે ઉર્જા એટલે આપણે શું લખીએ છીએ? એને hν લખીએ છીએ. તો અહીંયા આગળથી એક કામ કરી શકાય, ન્યુ એટલે આવૃત્તિ. તો આવૃત્તિ છે તો તમે આવું સૂત્ર ભણ્યા હશો, C બરાબર ન્યુ લેમ્બડા. તો C બરાબર ન્યુ, અહીંયા તરંગ લંબાઈ લેમ્બડા ડેશ છે. આ બધું હું વિકિરણ માટે જ લખું છું. તો C બરાબર શું થાય? ન્યુ લેમ્બડા ડેશ. તો ન્યુ બરાબર શું લખાય? C અપોન લેમ્બડા ડેશ લખાય. તો હું અહીંયા ન્યુની જગ્યાએ શું લખી નાખું? C અપોન લેમ્બડા ડેશ. જુઓ, C અને C કેન્સલ. તો એનો મતલબ એવો થયો કે P બરાબર h/લેમ્બડા ડેશ મળ્યું. મતલબ કે જો હું લેમ્બડા ડેશને સૂત્રનો કરતાં કરું તો લેમ્બડા ડેશ બરાબર શું થશે? h/p. હવે સમીકરણ 1 અને 2 સરખાવો, બંનેની કિંમત h/p જ મળે છે. એટલે કે બંનેને સરખાવતા શું કહી શકાય કે બંને કેવા છે? સરખા. એટલે કે લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા. એટલે કે વિકિરણની જે તરંગ લંબાઈ છે એ અને ફોટોનની તરંગ લંબાઈ બંને સમાન જ છે. મેં આટલું જ કર્યું. અહીંયા વેગમાનનું સૂત્ર તરંગ માટે આપણે જાણીએ છીએ, P બરાબર E/c. એની અંદર hν છે અને ન્યુ આવૃત્તિની જગ્યાએ આપણે આના પરથી C/લેમ્બડા ડેશ મૂકીએ, કારણ કે એની તરંગ લંબાઈ લેમ્બડા ડેશ કીધી છે માટે. બસ એનો ઉપયોગ કર્યો તો સાબિત થઈ શક્યું કે બંને સમાન છે. તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી દઈએ. જુઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કીધેલો છે? એમાં એવું કીધું છે કે હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. અણુ માટે આ તાપમાને સરેરાશ અણુઓની વર્ગિત ઝડપના વર્ગમૂળના જેટલી એની ઝડપ છે એવું આપણે ધારવાનું છે. એના પરમાણુનું દળ આપણને આપી દીધું છે, એટલે તાપમાન આપ્યું છે અને દળ આપ્યું છે. દળ આપણને 14.0076 U જેટલું આપ્યું છે. શોધવાનું શું કીધું છે આપણને? એની તરંગ લંબાઈ. તો જુઓ, એક વસ્તુ અહીંયા આગળ ધ્યાનથી જોજો, નાઇટ્રોજન છે એનું આપણને પરમાણુ દળ આપ્યું છે. તો આપણે પહેલું તો નાઇટ્રોજનના એક અણુનું દળ શોધવું પડે. પહેલાં હું ગણતરી અહીંયા આગળ કરી લઉં છું. તો એ ગણતરી એક શું થશે એ જુઓ. હું પહેલાં આટલું લખી લઉં કે અહીંયા આગળ મને જે આપ્યું છે એ પ્રમાણે શબ્દ ખાસ સમજવો જરૂરી છે કે નાઇટ્રોજનનું મને પરમાણુ દળ આપ્યું છે.
અને એ પરમાણુ દળ યુમાં આપ્યું છે, જે છે 14.0076 યુ જેટલું. પહેલાં જો પરમાણુ દળ ખબર હોય તો નાઇટ્રોજન અણુનું દળ શોધવું હોય તો નાઇટ્રોજન અણુનું દળ શું થાય? આના કરતાં ડબલ થાય, એટલે 2 વડે ગુણવા પડશે, હે ને? તો 2 × 14.0076 યુ થયા. પણ આપણે દળ છે એ કિલોગ્રામમાં લખવું પડે, તો કિલોગ્રામમાં લખવું હોય તો તમે 11થમાં ભણી ગયા હતા કે 1 યુ બરાબર શું લખીએ છીએ આપણે? 1.66 × 10⁻27 કિલોગ્રામ. તો એના વડે ગુણવા પડશે. આપણને આ કિંમત આપી છે અને તાપમાન આપ્યું છે. હવે શોધવાનું શું કીધેલું છે આપણને કે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો લખી દઉં લેમ્બડા બરાબર h/p, p બરાબર √2mk, અને ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા આપણે શું કહીએ છીએ? સરેરાશ ટી તાપમાને ગતિ ઉર્જા શું હોય? 3/2 kBT, જ્યાં કે એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે. તો સીધું હું અહીંયા આગળ લખી શકું h/√2 કેન્સલ થાય, 3mkt. અગાઉના દાખલા જેવો જ છે પણ દળ ખાસ ભૂલ ન થાય એટલા માટે ધ્યાન રાખવાનું છે. 6.63 × 10⁻34 √3 m શું મૂકશો? 2 × 14.0076 × 1.66 × 10⁻27, અને બોલ્ટ્ઝમેન અચળાંક એ પણ જાણો છો 1.38 × 10⁻23, તાપમાન છે 300. સરસ રીતે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લો અને તમારો જે જવાબ છે એક આવો મળશે 0.028 × 10⁻9 મીટર અથવા 0.028 નેનોમીટર. તો અહીં સુધી આપણે દાખલા વાત કરીશું આજે, અને જે વધારાનું સ્વાધ્યાય છે એડિશનલ જે એક્સરસાઇઝ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું.